Hello, my dear students. I, Devang V. Thakkar, welcome the students of Standard 12th. Today, I teach you the poetry Heaven of Freedom written by Rabindranath Tagore. આ પોએટ્રી યુનિટ 8 રીડ 2 ની પોયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પોએટ્રીનો સ્ટડી કરીશું. હેવન ઓફ ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને હેવન એટલે સ્વર્ગ, જેને આપણે કહી શકીએ સ્વતંત્રતાનું સ્વર્ગ. સ્વતંત્રતા એક સ્વર્ગ સમાન છે. ભારત જ્યારે ગુલામ હતું ત્યારે આપણે નર્ક જેવું જીવન જીવતા હતા તેવું કહી શકાય. આજે આપણે સ્વતંત્રતાના સ્વર્ગમાં આનંદ માણી રહ્યા છીએ. તો the poet was very well known, Rabindranath Tagore, one of the Nobel Prize winner who got the Nobel Prize for ગીતાંજલિ. ગીતાંજલિ માટે તેમને એવોર્ડ આપવામાં આવેલો હતો. ગીતાંજલિ એક કાવ્યનો સંગ્રહ છે જે વિશ્વવિખ્યાત છે, જેના માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. તો મિત્રો, નોબેલ પ્રાઇઝ વિનર એવા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી આ પોએટ્રી સ્વતંત્રતાના સ્વર્ગની વ્યાખ્યા આપેલી છે. સ્વતંત્રતાનું સ્વર્ગ એટલે શું? તો પોએટ્રી ભણીએ તે પહેલાં આપણે એનો થોડોક આંશિક ખ્યાલ છે તે મેળવી લઈએ. આ કાવ્ય છે એ ભારતની આઝાદી પહેલા રચાયેલું કાવ્ય છે. એટલે વિદ્યાર્થીઓ, આપણે કહી શકીએ કે આ જે પોએટ્રી છે બિફોર 1947 ઇટ વોઝ રિટન બિફોર 1947. તો આ જે કાવ્ય છે એ ભારતની આઝાદી પહેલા રચાયેલું કાવ્ય છે. હવે આ જે કાવ્ય છે સૌથી પહેલા બંગાળી ભાષામાં લખાયેલું હતું. એવું કહેવામાં આવે છે કે આ જે પોએટ્રી છે એ સૌથી પહેલા બંગાળી ભાષામાં લખવામાં આવી. ત્યારબાદ ઈસવીસન 1910માં તેનો સમાવેશ ગીતાંજલિમાં કરવામાં આવેલો. In 1910 it was published in ગીતાંજલિ. ઈસવીસન 1912માં રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરી વેર માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર નામે અંગ્રેજી ભાષાના પ્રકાશિત થતા કાવ્ય સંગ્રહમાં સમાવિષ્ટ કરેલું. ત્યારબાદ કવિએ જ એટલે રવિન્દ્રનાથ ટાગોરે 1912માં આ કાવ્યનું ટ્રાન્સલેશન કરી અને તેનો અંગ્રેજી ભાષામાં ગીતાંજલિમાં સમાવેશ કર્યો. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ એન્જોય ધ પોએટ્રી. લેટ્સ રીડ ધ પોએટ્રી હેવન ઓફ ફ્રીડમ. સ્વતંત્રતાનું સ્વર્ગ. સાચી સ્વતંત્રતા કોને કહી શકાય તેની સમજણ અહીંયા આપેલી છે. મનની સાચી સ્વતંત્રતા કઈ, માણસ માટે સાચી સ્વતંત્રતા કઈ, તેનો ખ્યાલ આ પોએટ્રીમાં આપેલો છે. લેટ્સ રીડ ઇટ. હેવન ઓફ ફ્રીડમ. સ્વતંત્રતાનું સ્વર્ગ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. જ્યારે મન ડરથી મુક્ત હોય, જ્યારે મન નિડર હોય, અને હેડ ઇઝ હેલ્ડ હાઈ. હેડ ઇઝ હેલ્ડ હાઈ એટલે ગર્વથી મસ્તક ઊંચું હોય. Where the mind is without fear and the head is held high એટલે કે જ્યારે મન ભયથી મુક્ત હોય અને જ્યારે ગર્વથી મસ્તક ઊંચું હોય. એટલે કે જ્યારે મન નિડર હશે. નિડર મન છે સ્વતંત્રતા ભોગવી શકે.
તેના માટે સ્વતંત્રતાનું સ્વર્ગ મેળવી શકાય. અને ગર્વથી મસ્તક ઊંચું હોય. વિદ્યાર્થીઓ, ગર્વથી મસ્તક ક્યારે ઊંચું રાખી શકાય? જ્યારે તમે નીડર હોવ, સાચા હો, ભયમુક્ત જીવન જીવતા હો, નીડર હો, ત્યારે જ તમે ગર્વભેર જીવી શકો. જૂઠું બોલનાર વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક ડરતો હોય. તો જે સત્યનું પાલન કરે છે, જેનું મન નીડર છે અને જે ગર્વથી મસ્તક ઊંચું રાખે છે, તે સાચું સ્વતંત્રતાનું સ્વર્ગ ભોગવી શકે છે. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં જ્ઞાન છે મુક્ત છે. જ્ઞાન મેળવવા માટે કોઈ પૈસા ખર્ચવા પડતા નથી. દરેક વ્યક્તિને જ્ઞાન મેળવવાનો સમાન અધિકાર છે. તો તે વ્યક્તિ સ્વતંત્રતાનું સ્વર્ગ મેળવી શકે છે. તો મિત્રો, પહેલી બે લાઈનમાં આપ્યું છે કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, વેર નોલેજ ઇઝ ફ્રી. એટલે કે જ્યારે મન છે એ ભયથી મુક્ત હોય છે, જ્યારે મસ્તક ગર્વથી ઊંચું હોય છે, અને જ્યાં જ્ઞાન છે એ મુક્ત હોય છે, ત્યાં સાચું સ્વતંત્રતાનું સ્વર્ગ છે એ મેળવી શકાય છે. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ. મિત્રો, ફ્રેગમેન્ટ્સનો મતલબ થાય ટુકડાઓમાં. ફ્રેગમેન્ટ્સનો મતલબ થાય બ્રોકન પાર્ટ્સ, એટલે કે ટુકડાઓમાં. Where the world has not been broken up into fragments, મતલબ જ્યાં વિશ્વ ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય. વિશ્વ ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય મતલબ કે આપણે સમગ્ર વિશ્વને જુદા જુદા દેશોમાં જુદી જુદી સીમાઓમાં વહેંચી નાખ્યું છે. માનો કે ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના, ઇંગ્લેન્ડ, અમેરિકા આવા જુદા જુદા ભાગોમાં વિભાજિત કર્યું છે. તો આપણે વિશ્વને જો જુદા જુદા ભાગોમાં વિભાજિત કરીશું તો સાચું સ્વતંત્રતાનું સ્વર્ગ મેળવી શકીશું નહીં. તો કવિ કહે છે કે જ્યાં વિશ્વ ટુકડાઓમાં વહેંચાયેલું ન હોય, કેવી દિવાલોમાં? બાય નેરો ડોમેસ્ટિક વોલ. નેરો એટલે સંકુચિત, અને ડોમેસ્ટિક. આમ તો ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ થાય, પણ અહીંયા ડોમેસ્ટિકનો મતલબ થાય માનસિકતા. તો કવિ એવું કહે છે કે જ્યાં સંકુચિત માનસિકતાઓની પ્રદેશોની સરહદો વડે, માણસની જો માનસિકતા સંકુચિત થઈ જાય અને સંકુચિત જો માનસિકતાની પ્રદેશોની સરહદો વડે જો વિશ્વને ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો સાચી સ્વતંત્રતા મેળવી શકાય નહીં. એવું કહેવામાં આવે છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. ધ હોલ વર્લ્ડ ઇઝ અ સોસાયટી, ધ હોલ વર્લ્ડ ઇઝ અ વન. જો એવી ભાવના રાખવામાં આવે તો કદી પણ દુઃખ અથવા સ્વતંત્રતાના સ્વર્ગને ન ભોગવી શકીએ તેવું બને. તો વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ, મતલબ કે જ્યારે આપણે સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદો વડે વિશ્વને ટુકડાઓમાં વહેંચીએ નહીં, ત્યારે જ સાચું સ્વતંત્રતાનો સ્વર્ગ મેળવી શકીએ. Where words come out from the depth of truth, where words come out from the depth of truth, મતલબ જ્યાં સત્ય છે, શબ્દો છે એ સત્યની ઊંડાઈ દ્વારા બહાર કાઢવામાં આવે. મતલબ જ્યારે આપણે સત્યનું પાલન કરવામાં આવે, સાચું બોલવામાં આવે, શબ્દો છે એ સત્યની ઊંડાઈમાંથી બહાર નીકળે, મતલબ સત્યનું પાલન કરવામાં આવે,
ત્યારે સાચું સ્વતંત્રતાનું સ્વર્ગ મેળવીશું. Where tireless striving stretches its arms towards perfection. ત્રણ શબ્દો છે મિત્રો. ટાયરલેસ, ટાયરલેસ નો મતલબ થાય અથાગ. સ્ટ્રાઇવિંગ, સ્ટ્રાઇવિંગ નો મતલબ થાય સ્ટ્રગલ, સંઘર્ષ. અને સ્ટ્રેચીસ, સ્ટ્રેચીસ નો મતલબ થાય ફેલાવવું. તો મતલબ છે where tireless striving stretches its arms towards perfection. મતલબ જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું જ્યાં અથાગ સંઘર્ષના હાથ નિપુણતા સાથે ભરેલા ફેલાયેલા હોય. મતલબ એવો છે કે જ્યાં અથાગ સંઘર્ષ દ્વારા નિપુણતા મેળવવામાં આવે. મતલબ માણસ પરફેક્ટ ક્યારે બને? જ્યારે એ અથાગ સંઘર્ષ કરે, જ્યારે સખત મહેનત કરે. મહેનત દ્વારા જ્યારે સફળતા મેળવવામાં આવે ત્યારે સાચું સ્વતંત્રતાનું સુખ મળે. તો કવિના મતે સાચી સ્વતંત્રતા કોને કહેવાય? કે જ્યાં અથાગ સંઘર્ષ દ્વારા પરફેક્શન ફેલાવવામાં આવે, નિપુણતા કેળવવામાં આવે ત્યારે સાચું સ્વતંત્રતાનું સુખ મળશે. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. મિત્રો થોડા ગહન વિચારો છે, ઊંડા વિચારો છે કવિના, તો આપણે એને ખાસ સમજવું પડે. બે શબ્દો છે ડ્રેરી. ડ્રેરી નો મતલબ થશે નીરસ અને ડેડ હેબિટ. અહીંયા ડેડ હેબિટ નો મતલબ થાય સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા. તો આ બે વાક્યોનો મીનિંગ થાય where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. મતલબ જ્યાં સ્પષ્ટ તર્કનું ઝરણું, સ્પષ્ટ એટલે માણસ તર્કમાં માને, સાચી બાબતોમાં માને, અંધશ્રદ્ધામાં ન પ્રેરાય. તો જ્યારે સ્પષ્ટ તર્કનું ઝરણું જળ પ્રણાલીના રણમાં વિલોપ ના થઈ જતું હોય. આપણી પ્રણાલી કેટલીક વાર જળ હોય, અંધશ્રદ્ધાથી પ્રેરાયેલી હોય. ટૂંકમાં જ્યારે આપણે સ્પષ્ટ તર્કના ઝરણામાં આપણા જીવનને વહાવીએ અને આપણી જળ પ્રણાલી એટલે અંધશ્રદ્ધાના નીરસ રણમાં જો આપણા જીવનને ન વહાવી દઈએ તો જ સાચું સ્વતંત્રતાનું સ્વર્ગના સુખને માણી શકાય. તો મિત્રો કવિ એવું કહે છે, વિદ્યાર્થીઓ કવિ એવું કહે છે સાચું સ્વતંત્રતા એટલે શું? તો જ્યાં નિડર મન હોય, જ્યાં ગર્વથી મસ્તક ઊંચું હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય, જ્યાં શબ્દો, જ્યાં વિશ્વ છે ટુકડાઓમાં વિભાજિત ન હોય, જ્યાં સત્યનું પાલન કરવામાં આવે, જ્યાં સતત સંઘર્ષ દ્વારા નિપુણતા કેળવવામાં આવે અને જ્યાં અંધશ્રદ્ધા અથવા જડ પ્રણાલીના નીરસ રણમાં જીવનને વહેતું ન કરવામાં આવે ત્યારે સાચું સ્વતંત્રતાનું સુખ મળે. Where the mind is led forward by thee. જો સ્ટુડન્ટ્સ જ્યારે અહીંયા ધી નો પ્રશ્ન આવે, અહીંયા ધી એવું કહેવામાં આવે, અહીંયા લખું છું, પરીક્ષામાં પૂછાય તો ધીનો મતલબ થાય ગોડ, ભગવાન. તો અહીંયા ધીનો મતલબ થશે ગોડ. તો ભગવાનને કહે છે કે હે ઈશ્વર, where the mind is led forward by thee, જ્યાં ઈશ્વર દ્વારા મનને લેડ ફોરવર્ડ એટલે પ્રેરિત કરવામાં આવે, ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. એવર વાઇડનિંગ, એવર વાઇડનિંગ નો મતલબ થાય ખૂબ જ વિશાળ.
વિશાળ. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ઈશ્વર દ્વારા ખૂબ જ વિશાળ એવા આપણા મનને સતત ગ્રહણશીલ ઉમદા વિચારો અને કાર્ય કરવા પ્રોત્સાહન મળતું હોય, જ્યાં મનને ઈશ્વર દ્વારા ખૂબ જ ગ્રહણશીલ એવા ઉમદા વિચારો અને કાર્યો દ્વારા ભગવાન દ્વારા આપણને પ્રોત્સાહન મળતું હોય, into that heaven of freedom my father led my country away. અહીંયા જ્યારે પણ માય ફાધર કહેવામાં આવે તો સમજવાનું કે ભગવાનની વાત કરી છે. માય ફાધર મીન્સ ગોડ, ધી મીન્સ ગોડ, કે હે પ્રભુ, હે મારા ઈશ્વર, આવા મુક્તિના સ્વર્ગમાં મારા દેશની સવાર પડે તેવું કંઈક કર. તો જ્યાં માણસ ખૂબ જ ગ્રહણશીલ વિચારો અને કાર્યો દ્વારા ભગવાન દ્વારા પ્રેરિત કરવામાં આવે, તે ભગવાનને વિનંતી કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, આવા સ્વતંત્રતાના સ્વર્ગમાં મારા દેશની સવાર પડે તેવું તું કાંઈક કર. તો ભગવાનને વિનંતી કરે છે કે આવા સ્વતંત્રતાના સ્વર્ગમાં મારી સવાર પડે, હે ઈશ્વર, તેવું તું કાંઈક. તો વિદ્યાર્થી મિત્રો, આ હેવન ઓફ ફ્રીડમ, સાચું સ્વતંત્રતાનું સુખ કોને કહી શકાય, સાચું સ્વતંત્રતાનું સ્વર્ગ કોને કહી શકાય, તે આ પોએટ્રી દ્વારા કવિએ સમજાવ્યું છે. કવિએ કહ્યું છે કે સાચી સ્વતંત્રતા એટલે સત્યનું પાલન કરવામાં આવે, સાચી સ્વતંત્રતા એટલે નીડર મન હોય, ભય વગરનું જીવન હોય, ગર્વથી મસ્તક ઊંચું હોય, જ્યાં જ્ઞાન મેળવવાની દરેકને સમાન અધિકાર હોય, જ્યાં વિશ્વ છે તે સંકુચિત માનસિકતાવાળી પ્રદેશોની સરહદ વડે વિભાજિત ન કર્યું હોય, જ્યાં સત્યનું પાલન કર્યું હોય, જ્યાં વિશ્વના લોકોએ, જે દેશના લોકોએ અથાગ સંઘર્ષ દ્વારા નિપુણતા કેળવી હોય, જ્યાં જે દેશના લોકો અંધશ્રદ્ધા અથવા જે લોકો અંધશ્રદ્ધાના નીરસ ઝરણામાં વહી ન ગયા હોય, જ્યાં ઈશ્વર દ્વારા ખૂબ જ ગ્રહણશીલ ઉમદા કાર્યો અને ઉમદા વિચારો મેળવવાની ઈશ્વર દ્વારા પ્રેરણા કરવામાં આવે, તે દેશના લોકો, તે લોકો સાચું સ્વતંત્રતાનું સ્વર્ગ માણી શકે. તો વિદ્યાર્થીઓ, આ પોએટ્રી દ્વારા આપણને આવું સમજાવ્યું છે. હવે આપણે પોએટ્રીનો તો અભ્યાસ કર્યો. હવે એક્ઝામની અંદર, બોર્ડની પરીક્ષામાં સ્ટાન્જા ક્વેશ્ચન આન્સર, એક્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, તેની આપણે ચર્ચા કરીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પેજ નંબર 85 વર્કબુકમાંથી હેવન ઓફ ફ્રીડમ તેનો જે સ્ટાન્જા આપ્યો છે એની નીચે 4 ક્વેશ્ચન આપેલા છે, તેનો આપણે સ્ટડી કરીએ. સ્ટાન્જા બિગિન્સ ફ્રોમ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, ત્યાંથી સ્ટાન્જાની શરૂઆત થાય છે. ત્યાંથી શરૂ કરી અને ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ સુધી, ત્યાં સુધી આપણે આ સ્ટાન્જાનો સ્ટડી કરવાનો છે. ચાલો સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ હેડ રિટન ધ અબાઉ પોએમ. આ પોએટ્રી કોના દ્વારા લખવામાં આવી છે? તો આપણે પહેલા સ્ટાન્જાનો આન્સર નંબર 1, હુ હેડ રિટન ધીસ પોએમ, તો જવાબ લખીશું રવિન્દ્રનાથ ટેગોર. had written, Rabindranath Tagore had written the above poem. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે આ રીતે આપણે પૂરો આખો આન્સર લખીએ છીએ. આન્સર નંબર 2, ક્વેશ્ચન ઇઝ what type of mind is expected. કેવા પ્રકારના મનની એક્સપેક્ટેશન રખાય છે? તો આ પહેલી લાઈનમાં આપ્યું છે where the mind is without fear,
મતલબ નીડર મનની આશા રખાય છે. તો નીડરને અંગ્રેજીમાં કહી શકાય ફિયરલેસ માઇન્ડ. તો આન્સર આપણે આ રીતે પ્રોપર લખીશું. ફિયરલેસ માઇન્ડ ઇઝ એક્સપેક્ટેડ. Fearless mind is expected. Question number 3. What is the meaning of the line where knowledge is free? વિદ્યાર્થીઓ કેટલીક વખત આવો પ્રશ્ન પણ પૂછાય કે પોએટ્રીની કોઈ લાઈનને સમજાવો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ where knowledge is free એ લાઈનનો અંગ્રેજીમાં આપણે એને એક્સપ્લેન કરવાનું છે. મતલબ થાય દરેકને જ્ઞાન મેળવવાનો સમાન અધિકાર છે. અંગ્રેજીમાં આપણે આ રીતે લખી શકીએ everyone has freedom to get knowledge. Everyone has freedom to get knowledge. मतलब દરેકને જ્ઞાન મેળવવાનો મુક્ત અધિકાર છે. બરોબર છે. Let's see the fourth question. The fourth question is, how can the world be broken up into fragments according to the poet? કવિના મત મુજબ વિશ્વ ટુકડાઓમાં કેવી રીતે વિભાજિત કરી શકાય? તો આપણે આન્સર લખી શકીએ according to the poet the world can be broken up into fragments by narrow domestic wall. By narrow domestic walls. સંકુચિત માનસિકતા દ્વારા વિશ્વને ટુકડાઓમાં વિભાજિત કરી શકે. તો આવી રીતે પોએટ્રીના એક્સ્ટ્રેક્ટ પરથી સ્ટાન્જા પરથી એક્સ્ટ્રેક્ટ પણ કહી શકાય, સ્ટેન્જા પણ કહી શકાય. તો એક્સ્ટ્રેક્ટ અને સ્ટાન્જા પરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાઈ શકે. હવે નેક્સ્ટ વન છે, નેક્સ્ટ પેરેગ્રાફ છે where tireless striving stretches its arms towards perfection. ત્યાંથી શરૂ કરી let my country awake ત્યાં સુધીનો સ્ટાન્જા છે. તેની નીચે બે ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી. પહેલો ક્વેશ્ચન છે what does the poet mean by ever widening thought and action? What does the poet mean by ever widening thought and action? ever widening thought and action નો મતલબ શું થશે? તો મિત્રો એનો આન્સર આ સ્ટેન્જા નંબર 2, આન્સર નંબર 1. એનો મતલબ થશે people have a broad mind and a broad heart and they enrich their thinking day by day. मतलब डे बाय डे તેઓની થિંકિંગને એનરીચ કરી શકે. દિવસ તેમનું માઇન્ડ અને હાર્ટ છે વિશાળ હોવું જોઈએ અને દિવસે દિવસે તે તેમની વિચાર શક્તિને વિકસિત કરતા હોવા જોઈએ, સમૃદ્ધ કરતા હોવા જોઈએ. એ લાઈનનો મતલબ આવો થાય. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ what do you mean by where clear stream of reason has not lost its way? તેનો મતલબ શું થાય? where clear
stream of reason has not lost its way. मतलब પૂર્વગ્રહો દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનોને વેડફી નાખે નહીં. તો સ્ટુડન્ટ્સ એનો અર્થ થાય કે the current stream of reason is not misled by the wasteland of prejudice. Wasteland of prejudice. પૂર્વગ્રહો દ્વારા કોઈનું જીવન વેડફાઈ જવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ આવી રીતે સાંજા પરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાશે જેની પ્રેક્ટિસ આપણે વર્કબુકમાંથી કરી છે અને આ વર્ડ મીનિંગ છે તેમજ પોએટ્રીનો આપણે સ્ટડી પણ કર્યો છે. બરાબર, તો આજે આપણે આ પોએટ્રીનો સ્ટડી કર્યો છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ પોએટ્રી. You can come to know that what type of questions will be asked in the exam and how can we write the answers. Okay, I hope you have enjoyed this lecture, you have got knowledge of this lecture. Okay, thank you.